તારક ચિહ્ન મારું નામ સુમન છે। આજે હું મારા ભૂતકાળની તિરાડોમાં જોઉં છું ત્યારે લાગે છે કે જાણે બધું ગઈકાલની જ વાત હોય। હું એક સામાન્ય મધ્યમ વર્ગના પરિવારમાં જન્મી હતી, પણ મારું બાળપણ સામાન્ય નહોતું। જીવનની સૌથી પહેલી મોટી કમનસીબી એ હતી જ્યારે મેં મારી માને કાયમ માટે ગુમાવી દીધી। હું એટલી નાની હતી કે મૃત્યુ શું છે એ પણ સમજી શકતી નહોતી। બસ એટલું જાણતી હતી કે મારી માં હવે મને ક્યારેય ખોળામાં નહીં લે અને મારું માથું ચૂમીને મને સુવડાવશે નહીં। માના જવાથી મારું ઘર ખાલી થઈ ગયું અને મારા દિલમાં એવી ઉણપ આવી જે ક્યારેય પૂરી ન થઈ શકી। પપ્પાએ થોડા જ સમયમાં બીજા લગ્ન કરી લીધા। તેઓ કહેતા કે એક પુરુષ માટે એકલતા કાપવી બહુ મુશ્કેલ હોય છે, પણ તે સમયે મને લાગ્યું કે પપ્પાએ કદાચ બહુ ઉતાવળ કરી દીધી। હું ઈચ્છતી હતી કે તેઓ મારી માને થોડો વધુ સમય યાદ કરે, તેમના માટે થોડું વધુ રડી લે, પણ જીવન કદાચ એટલી મહેતલ આપતું નથી। પપ્પાની નવી પત્ની ઘરમાં આવી અને જાણે કોઈ અજાણી વ્યક્તિ મારા જીવનમાં લાવીને બેસાડી દીધી હોય। મને તે ક્યારેય ગમી નહીં। હું તેના અવાજમાં માં જેવી નરમાશ શોધતી, પણ ક્યારેય ન મળી। તેના હાથમાં માના જેવી હૂંફ શોધતી, પણ ત્યાં એક વિચિત્ર ઠંડક અનુભવાતી। કદાચ તે મારા માટે પ્રયત્ન કરતી પણ હશે, પણ મેં તો પહેલેથી જ મારા દિલના બધા દરવાજા તેના માટે બંધ કરી દીધા હતા। ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને પછી એક દિવસ મારા માટે સૌથી અણગમતી ખબર આવી, તે માં બનવાની હતી। મને યાદ છે, તે રાત્રે મેં ખૂબ રડીને મારી માને યાદ કરી હતી। મારા દિલમાં ડર પેદા થઈ ગયો હતો કે હવે પપ્પાનો પ્રેમ પણ મારાથી છીનવાઈ જશે। થોડા મહિનાઓ પછી એ દિવસ પણ આવી ગયો જ્યારે ઘરમાં નાના મહેમાનના રડવાનો અવાજ ગૂંજવા લાગ્યો હતો। આખો પરિવાર ખૂબ ખુશ હતો, પણ મારા માટે એ દિવસ ખુશીનો બિલકુલ નહોતો। સુમન, એકવાર આવીને તારા ભાઈને તો જો, પપ્પાએ હસીને કહ્યું। હું દરવાજા પર ઊભી રહી, એક ડગલું પણ આગળ ન વધી। આ મારો ભાઈ નથી, મેં મારા મનમાં જ કહ્યું। પપ્પાના ચહેરા પરની મુસ્કાન એક ક્ષણ માટે અટકી, પણ તેમણે કંઈ ન કહ્યું। તેઓ ઈચ્છતા હતા કે હું આગળ વધીને એ નાના અસ્તિત્વને મારા ખોળામાં ઉપાડી લઉં, પણ મારા પગ જાણે જમીન સાથે જડાઈ ગયા હતા। દિવસો વીતતા ગયા અને વિજય, હા, તેનું નામ વિજય રાખવામાં આવ્યું, તે ચાલવાનું શીખી ગયો, બોલવાનું પણ શીખી ગયો અને કદાચ પ્રેમ વહેંચવાનું પણ। તે મારી આગળ પાછળ ફરતો રહેતો, ક્યારેક મારા હાથ પકડી લેતો, તો ક્યારેક મારી ફ્રોકનો એક ખૂણો ખેંચતો અને ક્યારેક કહેતો, દીદી, ચાલને, રમીએ। પણ હું તો પથ્થરની બનેલી હતી। તું જા અહીંથી, તારી માં પાસે જા, હું અવારનવાર તેને ધમકાવતી। તે એક પળ માટે ઉદાસ થઈ જતો અને પછી બીજી જ ક્ષણે હસીને પાછો આવી જતો। એક દિવસ હું રૂમમાં બેસીને કિતાબ વાંચી રહી હતી, ત્યારે વિજય અંદર આવ્યો। તેના હાથમાં એક ટોફી હતી, કદાચ કોઈએ તેને આપી હશે। દીદી, આ તમારા માટે છે, મેં જોયા વિના જ કહ્યું કે, મને નથી જોઈતી, તું ખાઈ લે। તેણે ફરીથી કહ્યું, પણ આ બહુ મીઠી છે, તમે ખાશો તો બહુ ખુશ થઈ જશો। મેં કિતાબ બંધ કરી, તેની તરફ જોયું અને કહ્યું, હું એમ જ ખુશ છું અને મને આ નથી જોઈતી। તેણે ચૂપચાપે ટોફી પોતાના ખિસ્સામાં મૂકી દીધી, પણ તેની આંખોમાં એક સવાલ હતો, કદાચ એ કે હું તેને કેમ નથી ચાહતી? સમયની સાથે સાથે મારી તેનાથી દૂરી વધતી ગઈ। મેં તેને ક્યારેય ભાઈની નજરથી ન જોયો। મારા દિલમાં એક પાક્કો વિશ્વાસ થઈ ચૂક્યો હતો કે આ મારા લોહીનો ભાગ નથી, આ મારાથી જોડાયેલો નથી। કદાચ મેં મારું દિલ કઠોર કરી લીધું હતું, અથવા કદાચ મેં મારા અંદરના પ્રેમને કેદ કરી દીધો હતો। મારી દુનિયામાં તેની કોઈ જગ્યા નહોતી। હું મારા દોસ્તોમાં, મારા અભ્યાસમાં, મારી ઈચ્છાઓમાં ખૂબ વ્યસ્ત થઈ ગઈ હતી અને તે તો કદાચ બસ મારી દુનિયાનો એક બેરંગ ખૂણો હતો, જેના પર મેં ક્યારેય નજર નાખવાની જરૂર ન અનુભવી। હવે જ્યારે હું વિચારું છું, તો મને લાગે છે કે કદાચ તે બાળક ખરેખર મારો ભાઈ નહોતો, ઓછામાં ઓછું મારા દિલે તેને ક્યારેય આ અધિકાર ન આપ્યો, પણ તે તો હર હાલમાં મને પોતાની દીદી જ સમજતો હતો। આ તેનો પ્રેમ હતો કે તેની માસુમિયત? હું આજે પણ એ નિર્ણય નથી કરી શકતી। મારા જીવનનો એ સમય આવી ગયો હતો, જ્યારે મારા માટે એક નવો દરવાજો ખુલવાનો હતો। વિજય હવે મોટો થઈ રહ્યો હતો, પણ મારા જીવનમાં તેનું અસ્તિત્વ બસ એક જૂના પાના જેવું હતું, જેને મેં પલટીને નહોતું જોયું। હું મારો અભ્યાસ પૂરો કરી રહી હતી કે પછી મારા માટે એક સગપણ આવ્યું। તે માત્ર એક ઉત્તમ માણસ જ નહોતો, પણ આર્થિક રીતે પણ ખૂબ મજબૂત હતો। પપ્પાએ તરત જ આ સગપણ માટે હા પાડી દીધી। લગ્નના દિવસે બધું ખૂબ જ શાન શૌકત સાથે થયું। એક મોટા હોલમાં ઢગલો લાઇટો ઝગમગી રહી હતી અને બધા મહેમાનો સતત આ ઉત્તમ વ્યવસ્થા જોઈને ખૂબ વખાણ કરી રહ્યા હતા। મારા દિલમાં એક વિચિત્ર ગર્વ પેદા થઈ રહ્યો હતો। પપ્પા અને ઓરમાનમાં એક તરફ બેઠા હતા। વિજય પણ નવા સૂટમાં ક્યાંક મહેમાનો વચ્ચે ફરી રહ્યો હતો, પણ મેં તેને બહુ મહત્વ ન આપ્યું। લગ્ન પછી હું મારા પતિના ઘરે આવી ગઈ। પહેલા દિવસે જ એવું લાગ્યું, જાણે હું કોઈ મહેલમાં આવી ગઈ હોઉં।
ઘરના રૂમ્સ ખૂબ સુંદર હતા, જેમાં નરમ ગાલીચા અને લાંબા પડદા લાગેલા હતા, એટલા સુંદર કે દિલ થતું હતું કે તેને વારંવાર હાથ લગાવીને જોઉં. મારા પતિ અમિતે કહ્યું કે આ બધું તારું છે, સુમન, તને કોઈ પણ વસ્તુની કમી નહીં હોય. મેં હળવી મુસ્કાન સાથે કહ્યું, કમી તો હવે જિંદગીમાં ક્યારેય રહી જ ન શકે. અમિતનો કારોબાર બહુ મોટો હતો. તેઓ એક ખૂબ જ વ્યસ્ત માણસ હતા, પણ જ્યારે પણ તેમને સમય મળતો તો તે મને શોપિંગ માટે જરૂર લઈ જતા હતા. પહેલા મહિનામાં જ મારી પાસે એટલા કપડાં અને ઝવેરાત આવી ગયા કે મેં વિચાર્યું કે આ બધું કદાચ જિંદગીભર માટે પૂરતું છે. સમયની સાથે સાથે મેં મારા પિયર જવાનું પણ બહુ ઓછું કરી દીધું. એકવાર પપ્પાએ ફોન કર્યો, બેટા, તું ક્યારે આવીશ? વિજય પણ તને બહુ યાદ કરે છે. મેં હસીને કહ્યું, પપ્પા, હું બહુ વ્યસ્ત છું, આવતા મહિને જોઉં છું, પણ એ આવતો મહિનો ક્યારેય ન આવ્યો. અમિતના દોસ્તો અવારનવાર અમારા ઘરે આવતા, પાર્ટી થતી અને વાતચીતમાં દોલત અને બિઝનેસનો પણ ઉલ્લેખ થતો રહેતો. મેં પોતાને પણ આ બધા અનુસાર ઢાળી લીધી હતી. હવે હું મારી ભૂતકાળની જિંદગીને ઓછી સમજવા લાગી હતી. પિયર વિશે વિચારતી તો બસ એટલું જ લાગતું કે ત્યાં બધું સામાન્ય છે, સાધારણ છે અને મારા માટે ત્યાં હવે કોઈ રૂઆબવાળી વાત છે જ નહીં. એમ જ મહિનાઓ વર્ષોમાં બદલાઈ ગયા. મારા 2 બાળકો થયા. દરેક વસ્તુ અમિત જવાબદારીથી કરતા. મેં ક્યારેય એ ન વિચાર્યું કે જિંદગીના આ રંગ ક્યાં સુધી રહેશે. પિયરમાંથી ફોન આવતા તો બસ ફોર્માલિટીથી ભરેલી વાત થતી. વિજયનું નામ ક્યારેક ક્યારેક ઉલ્લેખમાં આવી જતું અને હું મન વિના જ સાંભળી લેતી. પછી એક દિવસ ખબર મળી કે વિજયના લગ્ન થવાના છે. પપ્પાએ ફોન પર કહ્યું, બેટા, તારે લગ્નમાં જરૂર આવવું પડશે, બહેનની હેસિયતથી તારી હાજરી બહુ જરૂરી છે. મેં થોડી ખચકાહટ પછી હા પાડી દીધી. લગ્નના દિવસે જ્યારે હું બાળકો સાથે પિયર પહોંચી તો ઘરની હાલત જોઈને મનોમન મને હસવું આવવા લાગ્યું. સાધારણ સજાવટ, થોડા રંગબેરંગી બલ્બ અને આંગણામાં પ્લાસ્ટિકની ખુરશીઓ મૂકેલી હતી. મેં મારી જાતને કહ્યું, આ જ છે એમની તરક્કી. મારી ઓરમાનમાં દરવાજા પર ઊભી રહીને મહેમાનોનું સ્વાગત કરી રહી હતી. મને જોઈને તે આગળ વધી. બેટા, તું આવી ગઈ? મેં પણ હસીને કહ્યું, જી, આવી ગઈ. વિચાર્યું કે જોઈ લઉં કે તમારા દીકરાના લગ્નનો બધો ઇંતજામ કેવો છે. તેમણે મારી વાતનો અર્થ કદાચ સમજી લીધો હતો, કારણ કે તેમની મુસ્કાન એક ક્ષણ માટે બિલકુલ ઝાંખી પડી ગઈ. લગ્નના પ્રોગ્રામમાં બધા સામાન્ય કપડાંમાં હતા અને હું ભારે સાડી અને ઝવેરાતથી લદાયેલી ચમકી રહી હતી. સ્ત્રીઓ મને જોઈને એકબીજા સાથે કાનમાં ધીમે ધીમે વાતો કરી રહી હતી. હું જાણતી હતી કે તે શું કહી રહી હશે કે શહેરથી આવેલી બહેન કેટલી બદલાઈ ગઈ છે. ખાવાના સમયે હું આંગણામાં બેઠી હતી કે ઓરમાનમાં પાસે આવીને બોલી, બેટા, ખાવાનું ખાઈ લે. તારા માટે ખાસ પ્રકારના પકવાન બનાવ્યા છે. મેં હળવી મુસ્કાન સાથે કહ્યું, ખાસ પ્રકારના પકવાન તો હું રોજ જ ખાતી રહું છું. તમને ખબર છે, અમારા ત્યાં તો ખાવામાં એટલી વેરાયટી હોય છે કે આ બધું મને બહુ જ સાધારણ લાગે છે. મારી વાત સાંભળીને તે ચૂપ થઈ ગઈ અને મેં અનુભવ્યું કે મારી વાત તેના દિલ પર લાગી છે, પણ મને કોઈ પરવા નહોતી. મારા માટે તો આ બધું બસ એક મોકો હતો, એ બતાવવાનો કે હું ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છું અને તેઓ ક્યાં રહી ગયા છે. લગ્ન પછી જ્યારે હું જવાની તૈયારી કરવા લાગી તો વિજય મારી પાસે આવ્યો. તેના ચહેરા પર હળવી શરમ અને ખુશીના મિશ્રિત ભાવો દેખાઈ રહ્યા હતા. દીદી, થેન્ક યુ કે તમે આવી ગયા. મેં બસ ફોર્માલિટીથી કહ્યું, શું કરું? આવવું જ પડ્યું, બહેન છું. ગાડીમાં બેસતા મેં પાછળ ફરીને જોયું. આંગણામાં બલ્બ ચમકી રહ્યા હતા અને લોકો હસી ખુશી વિદાયની તૈયારી કરી રહ્યા હતા. પણ મારા દિલમાં એક વિચિત્ર અહેસાસ હતો, દુર્યોનો, રેસામણાનો કે કદાચ ઘમંડનો. મારા જીવનમાં વિજય માટે બસ એટલી જ જગ્યા હતી કે ક્યારેક ક્યારેક ફોન આવી જાય કે કોઈ લગ્ન બ્યાહ હોય. બાકીનો સમય તો મારી દુનિયામાં જ, જ્યાં દોલત, સુખ સુવિધાઓ અને શાનો શૌકતનું રાજ હતું. વિજયના લગ્નને થોડા વર્ષો વીતી ચૂક્યા હતા. પપ્પાના મૃત્યુની ખબર આવી તો દિલ થોડુંક દુઃખી થયું. પિયર ગઈ અને બધાને અફસોસ સાથે મળી અને પછી ત્યાંથી પાછી આવી ગઈ. હું મારી જિંદગીમાં ફરીથી એટલી વ્યસ્ત અને નિશ્ચિંત થઈ ગઈ હતી કે તેના વિશે ક્યારેક જ વિચારતી હતી. અમિતનો કારોબાર હવે વધુ ફેલાઈ ચૂક્યો હતો અને અમારા ઘરમાં હર વખત કંઈક ને કંઈક ચાલતું રહેતું હતું. બાળકો સ્કૂલ જતા, સાંજે ટ્યુટર આવતો અને પછી ક્યારેક દોસ્તો સાથે પાર્ટી, ક્યારેક શોપિંગ, ક્યારેક કોઈ લગ્નમાં સામેલ થવું. હું એક વ્યસ્ત અને ભરપૂર જિંદગી જીવી રહી હતી. મારા 4 બાળકો હતા, 2 દીકરા અને 2 દીકરીઓ. બધા માટે અલગ અલગ રૂમમાં રંગબેરંગી રમકડાં, મોંઘા કપડાં અને તેઓ સૌથી સારા સ્કૂલમાં જઈ રહ્યા હતા. સવારે નાસ્તા પર અમિત કહેતા, બાળકો માટે નવું કોમ્પ્યુટર લઈ લઈએ. આજકાલ તો દરેક વસ્તુ ઓનલાઈન હોય છે. અને હું તરત કહેતી, હા, અને સાથે તેમના માટે નવું સ્ટડી ટેબલ પણ. ગયા વર્ષવાળી ડિઝાઇન હવે બહુ જૂની લાગે છે.
આ બધાની બિલકુલ વિપરીત વિજયની જિંદગી તો ક્યાંક બીજી જ હતી. તે શહેરની કોલેજમાં ક્લાર્કની નોકરી કરતો હતો. તેની આવક એટલી હતી કે મહિનાના અંતે બહુ મુશ્કેલીથી ગુજરાન ચાલતું. તેના 2 બાળકો હતા, એક દીકરો અને એક દીકરી. મેં ક્યારેય તેમના સ્કૂલ કે અભ્યાસ વિશે કંઈ ન પૂછ્યું, પણ સાંભળવામાં આવ્યું હતું કે તે ગવર્મેન્ટ સ્કૂલમાં ભણે છે. ક્યારેક ક્યારેક કોઈ પ્રોગ્રામમાં તેમની મુલાકાત થઈ જતી, તો તે સામાન્ય શર્ટ અને પેન્ટ પહેરીને હળવી મુસ્કાન સાથે આવતો અને મારા હાલચાલ પૂછતો. એકવાર મેં મજાકમાં કહ્યું, વિજય, તારે પણ તારા કપડાં પર થોડું ધ્યાન આપવું જોઈએ. જો, અહીંયા બધા લોકો કેવી રીતે સરસ રીતે તૈયાર થઈને આવે છે. તે હસીને કહેતો, દીદી, કામથી ફુરસદ મળે તો ક્યારેક કપડાં પર ધ્યાન આપું. હું બસ તેની વાત પર હસી દેતી અને પછી વાત બદલી દેતી. મારી દુનિયા અને તેની દુનિયામાં જમીન આસમાનનો ફરક હતો. હું શોપિંગ મોલમાં મોંઘા બ્રાન્ડના બેગ્સ ખરીદતી અને તે કદાચ પોતાના પગારનો હિસાબ લગાવીને વિચારતો કે ઘરનું રાશન પૂરું થઈ શકશે કે નહીં. હું અવારનવાર વિચારતી કે આ કયો મારો સગો ભાઈ છે? હું કેમ તેની ફિકર કરું? મારા માટે તે બસ એક ઓરમાન સંબંધ હતો અને બસ સમય વીતતો રહ્યો અને અમારી વચ્ચે દૂરીઓ વધતી જતી હતી. મેં ક્યારેય એ પ્રયત્ન ન કર્યો કે તેના હાલાત બદલવામાં હું કોઈ મદદ કરું અને તેણે પણ ક્યારેય કોઈ ફરિયાદ ન કરી. કદાચ તેને મારી ફિતરતનો સારી રીતે ખ્યાલ હતો. પછી એક દિવસ હું ઘરમાં બેસીને બાળકો સાથે રમી રહી હતી કે ત્યારે ફોનની ઘંટડી વાગી. નંબર ઓળખમાં નહોતો આવી રહ્યો. કોલ ઉપાડ્યો તો એક ગંભીર અવાજમાં એક સ્ત્રી બોલી, નમસ્તે, આપ વિજયની બહેન બોલી રહ્યા છો? મેં ચોંકીને કહ્યું, જી, શું થયું? તેનો અવાજ ભારે થઈ ગયો, મેડમ, વિજયનો અકસ્માત થઈ ગયો છે અને હવે તે નથી રહ્યા. મારા હાથમાંથી ફોન લપસતા લપસતા બચ્યો. હું થોડી પળો માટે ખામોશ થઈ ગઈ. એ સ્ત્રીએ ફરી કહ્યું, અમે હોસ્પિટલમાં છીએ, આપ આવી શકો તો આવી જાઓ. મેં બસ હા કહ્યું અને પછી ફોન બંધ કરી દીધો. અમિત રૂમમાં આવ્યા અને બોલ્યા, શું થયું? મેં ધીમેથી કહ્યું, વિજય મરી ગયો છે. રૂમમાં એક વિચિત્ર ખામોશી છવાઈ ગઈ. મારા મનમાં બસ એ છેલ્લી મુલાકાત ફરી રહી હતી, જ્યારે તે બોલ્યો હતો કે ક્યારેક ઘરે આવી જજો, બાળકો ખુશ થઈ જશે અને મેં ટાળી દીધું હતું. અમિતે કહ્યું, ચાલ, તૈયારી કર, આપણે જવું પડશે. મેં ધીમેથી માથું હલાવ્યું, પણ દિલમાં એ અહેસાસ નહોતો કે હું મારો સગો ભાઈ ગુમાવી ચૂકી છું, કારણ કે મેં તેને ક્યારેય સગો માન્યો જ નહોતો. અમિતે ગાડી કાઢી. બાળકો પણ સાથે હતા. રસ્તામાં મેં ધીમેથી કહ્યું, જો, આપણે ત્યાં વધારે વાર નહીં રોકાઈએ, બસ થોડુંક બેસીને પાછા આવી જઈશું. લોકો જોઈ લેશે કે હા, અમે આવ્યા હતા. અમિતે ઊંડો શ્વાસ લીધો, પણ કંઈ ન બોલ્યા. જ્યારે અમે વિજયના ઘરે પહોંચ્યા, તો આંગણામાં લોકો જમા હતા. સ્ત્રીઓ એક તરફ, પુરુષો બીજી તરફ, રડવા ધોવાના અવાજો આવી રહ્યા હતા. મેં અંદર પગ મૂક્યો, તો કેટલીક સ્ત્રીઓ ઊભી થઈ ગઈ. કોઈએ કહ્યું, અરે, બહેન આવી ગઈ છે. કોઈ બોલ્યું, ભગવાન હિંમત આપે, બહેન ભાઈનો સંબંધ બહુ જ અનમોલ હોય છે. મેં આંખોમાં હળવું પાણી લાવીને માથું ઝુકાવી લીધું, જાણે કે બહુ મોટા સદમામાં હોઉં. ઓરમાનમાં એક ખૂણામાં બેઠી હતી. આંખો લાલ, ચહેરો સફેદ પડી ગયેલો. મને જોતા જ ધીમા અવાજમાં બોલી, બેટા, ભગવાન આપણે બધાને હિંમત આપે. મેં હા માં માથું હલાવ્યું અને તેની પાસે બેસી ગઈ. થોડીવાર પછી એક સ્ત્રી મારી પાસે આવીને બોલી, બહેન, તમારા ભાઈના ઘરમાં તો કેટલાય દિવસથી રોટલાના ફાંફા પડી રહ્યા છે. તમારી વિધવા ભાભી અને બાળકો આ વખતે મોટી મુશ્કેલીમાં છે. મેં તરત જવાબ આપ્યો, અરે નહીં બહેન, હું તો તેમને પૈસા આપીને હમણાં થોડા દિવસ પહેલા જ પાછી ગઈ છું. ગયા અઠવાડિયે જ તો થોડી રકમ પકડાવી હતી. એ સ્ત્રીએ કહ્યું, સારું, તો કદાચ અમારાથી આ વાત છુપાવી હશે. મેં પછી વાત બદલી દીધી અને કહ્યું, હા, આવા હાલાતમાં લોકો બધાને દરેક વાત નથી બતાવતા. મારા આ શબ્દો માત્ર ખોટા હતા. સચ્ચાઈ એ હતી કે મેં વિજયના ઘરને મહિનાઓથી જોયું પણ નહોતું અને કોઈ પણ આર્થિક મદદનો તો સવાલ જ પેદા નહોતો થતો, પણ ત્યાં બેસીને હું એ જતાવવા માંગતી હતી કે મેં મારા બહેન હોવાનો ધર્મ ખૂબ સારી રીતે નિભાવ્યો છે. થોડો સમય પસાર કર્યા પછી હું બાળકોને લઈને પાછી આવી ગઈ. રસ્તામાં અમિતે કહ્યું, સુમન, તને ખબર છે, તેમના હાલાત ખૂબ ખરાબ છે. મેં ખભો ઉલાળીને કહ્યું, હા, પણ મેં તેમને થોડા પૈસા આપ્યા હતા. હવે આનાથી વધારે કંઈ કરવું મારા બસમાં નથી. બીજા દિવસે સવારનો સમય હતો. હું નાસ્તાની તૈયારીમાં લાગી હતી કે ત્યારે દરવાજા પર હળવો ટકોરો પડ્યો. નોકરને અવાજ દીધી, જો, કોણ આવ્યું છે? થોડી પળો પછી નોકર આવ્યો, બોલ્યો, મેડમ, બહાર એક બાળક ઊભો છે. કહે છે કે તમને મળવા માંગે છે. હું બહાર ગઈ તો જોયું, વિજયનો દીકરો રુદ્ર ઊભો હતો. તેનો ચહેરો પીળો, કપડાં જૂના અને માટીમાં લથપથ હતા. હાથમાં એક નાનો બેગ હતો, જે ખાલી લાગી રહ્યો હતો.
બુઆ, તેણે ધીમા અવાજમાં કહ્યું, અમને ખાવા માટે કંઈક આપી દો, બહુ ભૂખ લાગી છે. મેં હેરાનીથી પૂછ્યું, તે હજી સુધી નાસ્તો નથી કર્યો? તેણે માથું ઝુકાવીને કહ્યું, ગઈકાલે પણ નહોતો કર્યો. મા પાસે કંઈ નથી. હું થોડી વાર ખામોશ રહી, પછી અંદર જઈને કિચનમાં પડેલું બચેલું કૂચેલું ખાવાનું એકઠું કર્યું, પ્લેટોમાં બચેલા રોટલીના ટુકડા, થોડીક સબ્જી અને થોડી સૂકી સબ્જી. બધું એક બેગમાં નાખ્યું અને તેના હાથમાં પકડાવી દીધું. આ લઈ જા, અને હવે વારંવાર અહીં ન આવતો. મેં તને ઘર આપી દીધું છે ને, જેમાં મારો પણ હિસ્સો હતો, બસ ભગવાનનો શુક્ર મનાવ. મારા અવાજમાં બહુ જ શક્તિ હતી. તે બસ બેગને જોઈ રહ્યો હતો, જાણે આ પણ તેના માટે કોઈ ખજાનાથી ઓછો ન હોય. મેં કહ્યું, જા અને સીધો ઘરે જજે. તે માથું હલાવીને ચાલવા લાગ્યો. હું દરવાજા પર ઊભી તેને જોતી રહી. તેના નાના પગ ધીમે ધીમે ગલીમાં આગળ વધી રહ્યા હતા અને મારા મનમાં બસ એક જ ખ્યાલ હતો કે આ બધું ક્યાંક તેની આદત ન બની જાય. બપોરે મેં આ આખી વાત અમિતને સંભળાવી, તો તેણે કહ્યું, ઓછામાં ઓછું કંઈક સારું ખાવા માટે જ આપી દેતી, તે બાળકો છે. મેં જવાબ આપ્યો, જો આજે આપી દઈશ, તો કાલે ફરીથી આવી જશે. હું તેમની આદત ખરાબ નથી કરવા માંગતી. અમિતે ખામોશી ઓઢી લીધી, પણ હું જાણતી હતી કે તે મારી વિચારસરણીથી સહમત નહોતા. પણ મારા માટે આ બધું માત્ર એકવારનો મામલો નહોતો. હું ઈચ્છતી હતી કે મારું ઘર કોઈના માટે દાન આપવાનું ઠેકાણું ન બને. એ જ સાંજે જ્યારે હું માર્કેટ જવા માટે તૈયાર થઈ રહી હતી, તો દરવાજા પાસે ઊભેલી નોકરાણીએ કહ્યું, મેડમજી, એ જ બાળક ફરીથી આવ્યો છે. મેં તેને કહ્યું કે તમે આ વખતે ઘરે નથી, તો પછી તે ચાલ્યો ગયો. મેં હળવી મુસ્કાન સાથે કહ્યું, બરાબર કર્યું તે. મેં એ પણ ન વિચાર્યું કે કદાચ તે બાળક ખરેખર ભૂખ્યો હતો કે તેની માની હાલત વધુ ખરાબ થઈ ચૂકી હતી. મારા માટે આ બધું એક મામૂલી બનાવ હતો, જેને હું ભૂલવા માંગતી હતી, પણ કદાચ આ એક ક્ષણ હતી, જે આવનારા સમયમાં મારા જીવનનો રૂખ બદલી નાખવાની હતી. એ પછીની સવારે તે ફરીથી આવી ગયો. ચહેરો એ જ પીળો, કપડાં એ જ જૂના, પણ આંખોમાં આશાની એક હળવી ચમક. મેં દરવાજો ખોલ્યો, તો તે સીધો બોલ્યો, બુઆજી, અમને ફરીથી ખાવા માટે કંઈક આપી દો. મેં મારા કપાળ પર કરચલીઓ પાડી. ગઈકાલે જ તો આપ્યું હતું ને, હવે તું રોજ રોજ આવીશ? તેણે ધીમા અવાજમાં કહ્યું, ગઈકાલનું તો બધું ખાવાનું ખાઈ લીધું, બહુ દિવસ પછી પેટ ભરીને ખાધું હતું. હું કિચનમાં ગઈ અને ફરીથી પ્લેટમાં બચેલું ખાવાનું એકઠું કર્યું. બધું એક પ્લાસ્ટિકના બેગમાં નાખ્યું અને બહાર જઈને તેના હાથમાં પકડાવી દીધું. આ લઈ જા અને સાંભળ, વારંવાર અહીં ન આવતો, કોઈ સારી વાત નથી, સમજી ગયો ને તું? તેણે મારી આંખોમાં જોઈને માથું હલાવ્યું અને ધીમેથી બોલ્યો, થેન્ક યુ બુઆ. આજે મારી બહેન પણ પેટ ભરીને ખાશે. આ કહીને તે વળીને ચાલવા લાગ્યો અને હું દરવાજા પર ઊભી જોતી રહી. મેં વિચાર્યું કે આ તો પોતાની આદત બનાવી લેશે અને રોજ આવી જશે. પછી લોકોને શું લાગશે કે હું એમનું પાલનપોષણ કરી રહી છું? બપોરે જ્યારે હું લોનમાં બેસીને ચા પી રહી હતી, તો નોકરાણી બોલી, મેડમજી, એ બાળક બહુ ખુશ હતો. રસ્તામાં બધાને બતાવી રહ્યો હતો કે મારી બુઆએ મને ખાવાનું આપ્યું છે. મેં હળવી મુસ્કાન સાથે કહ્યું, હા, ખુશીમાં લોકો અવારનવાર ભૂલી જાય છે કે આ ક્યાં સુધી ચાલશે. બીજા દિવસે ફરીથી ટકોરો પડ્યો. મેં જાણી જોઈને દરવાજા પર મોડું કર્યું. સામે એ જ બાળક હતો, હાથમાં ખાલી વાટકી. જો આજે પણ તમે કંઈક ખાવા આપો તો માએ પણ કંઈ નથી ખાધું. મેં ગુસ્સાથી કહ્યું, જો, હું કોઈ હોટેલ નથી ચલાવી રહી કે તું જ્યારે ચાહે અહીં આવી જાય. પછી હું કિચનમાંથી એક સૂકી રોટલી અને થોડા બચેલા ભાત કાઢ્યા અને તેના હાથમાં પકડાવી દીધા. આ લઈ જા અને બસ હવે રોજ ન આવતો. તે માથું ઝુકાવીને બોલ્યો, ભગવાન તમને ખુશ રાખે, અને ચાલ્યો ગયો. આ હવે રોજનું થઈ ગયું. તે ક્યારેક 2 દિવસ પછી, તો ક્યારેક 3 દિવસ પછી આવી જતો. હર વખત કંઈક ને કંઈક માંગતો અને હું હર વખત યા તો બચેલું કૂચેલું ખાવાનું આપતી, યા પછી ઘરના કોઈ ખૂણેથી કોઈ બેકાર વસ્તુ. એક દિવસ જૂનો મફલર પકડાવી દીધો અને એક દિવસ ખાલી ડબ્બો અને એક દિવસ તો તૂટેલું રમકડું પણ. પછી એકવાર જ્યારે તે આવ્યો, તો હું તૈયાર થઈને બહાર જઈ રહી હતી. તેણે કહ્યું, બુઆ, મા માટે દવા જોઈએ. મેં કહ્યું, મારી પાસે સમય નથી, તું કાલે આવજે. તે કંઈ કહ્યા વિના પાછો વળી ગયો. હું ગાડીમાં બેસીને વિચારતી રહી કે આ ક્યાં સુધી આમ જ ચાલતું રહેશે. મેં નોકરાણીને કહ્યું કે જો એ બાળક ફરીથી આવે, તો કહી દેજે કે મેડમ ઘરે નથી. પણ તે હોશિયાર હતો. અવારનવાર સાંજના સમયે આવતો, જ્યારે તેને ખબર હોય કે અમિત ઘરે જ હશે, જેથી હું તેમની સામે કંઈક ને કંઈક આપી જ દઉં. એક દિવસ તે સાંજના સમયે આવ્યો અને બોલ્યો, બુઆ, આજે કંઈ નથી ખાધું, બહેન પણ રડી રહી છે. મેં ડાઇનિંગ ટેબલ પરથી બચેલો થોડોક સલાડ અને 2 રોટલી થેલીમાં નાખીને આપી. તે ખુશ થઈને બોલ્યો, ભગવાન તમને વધુ આપશે. મેં વિચાર્યું, આ હવે તેની આદત બની જશે.
કાલે તે ફરીથી આવી જશે અને બરાબર આ જ થયું. તે દર થોડા દિવસ પછી દરવાજા પર હાજર રહેતો. એકવાર મેં નોકરાણીને કહ્યું, જો આ બાળકની આદત ખરાબ થઈ રહી છે. તેણે જવાબ આપ્યો, મેડમજી, આ આદત નથી, આ ભૂખ છે. મેં તરત કહ્યું, ભૂખ તો બધાને લાગે છે, પણ દરેક જણ દરવાજો ખટખટાવીને નથી આવતું. સમય વીતતો ગયો અને આ આવવા જવાનો સિલસિલો હવે તેની રોજિંદી જિંદગીમાં સામેલ થઈ ગયો. હું મારા ઘરના કચરામાંથી નીકળેલી વસ્તુઓ અને બચેલું કૂચેલું ખાવાનું તેને આપી દેતી અને તે હર વખત થેન્ક યુ કહીને ચાલ્યો જતો. મારા માટે આ બસ એક સામાન્ય વાત હતી, પણ તેના માટે કદાચ હર વખત એક આશા. થોડા દિવસ સુધી તે બાળક ન આવ્યો. મેં વિચાર્યું, કદાચ તેણે સમજી લીધું છે કે અહીંયા વારંવાર આવવું ઠીક નથી. પણ એક સવારે જ્યારે હું નાસ્તો કરી રહી હતી, તો દરવાજા પર જોરથી ટકોરો પડ્યો. નોકરાણીએ આવીને કહ્યું, મેડમજી, એ જ બાળક આવ્યો છે, પણ આજે તે કંઈક ગભરાયેલો લાગી રહ્યો છે. હું બહાર ગઈ, તો તે ઝડપથી શ્વાસ લેતો ઊભો હતો. આંખોમાં નમી અને અવાજ ધ્રુજી રહ્યો હતો. બુઆ, મમ્મીની તબિયત બહુ ખરાબ છે. ડોક્ટરે કહ્યું છે કે તરત દવા લાવવી છે. અમારી પાસે એક પણ પૈસો નથી. મેં મારા હાથ બાંધીને કહ્યું, તો આમાં હું શું કરું? મારું કામ છે શું, હર વખત તારા ઘરનો ખર્ચ ઉઠાવવો? તેણે બંને હાથ જોડી દીધા. બુઆ, ભગવાન માટે થોડા પૈસા આપી દો, નહીંતર મારી માં. તેનો અવાજ અટકી ગયો. મેં પછી ગુસ્સાથી કહ્યું, ઠીક છે, ઊભો રહે. પછી પોતાના પર્સમાંથી 100ની એક જૂની નોટ કાઢી, જે કિનારીથી ફાટેલી હતી. આ લે અને સાંભળ, હવે બસ, વારંવાર આ ડ્રામા નહીં ચાલે. તેણે નોટ હાથમાં લીધી અને તરત ભાગી ગયો. હું અંદર આવીને બેઠી અને વિચાર્યું કે આ લોકો બીમારીનું બહાનું બનાવીને મારાથી પૈસા કઢાવવાની કળા જાણે છે. થોડીવાર પછી જ્યારે હું કિચનમાં હતી, તો ફરી દરવાજા પર ટકોરો પડ્યો. આ વખતે મેં જાતે જઈને દરવાજો ખોલ્યો. સામે એ જ બાળક, પણ આ વખતે ચહેરો વધુ સફેદ અને હોઠ સુકાયેલા. બુઆ, આ નોટ નથી ચાલી રહી. દુકાનવાળાએ કહ્યું છે કે આ ફાટેલી છે. પ્લીઝ, કોઈ બીજી આપી દો. મેં તેના હાથમાંથી નોટ છીનવીને કહ્યું, તો શું મેં તારા ઘરનો ખર્ચ ઉઠાવવાનો કોન્ટ્રાક્ટ લીધો છે? તને શરમ નથી આવતી? વારંવાર અહીં આવીને માંગતા? તેણે કંઈક કહેવાની કોશિશ કરી, પણ મેં જોરથી કહ્યું, ચૂપ થઈ જા, અને પછી એક જોરદાર થપ્પડ તેના ગાલ પર જડી દીધી. તે બિચારો પાછળ હટી ગયો. આંખોમાં આંસુ આવી ગયા, પણ તેણે કંઈ ન કહ્યું. મેં દરવાજો બંધ કરતાં કહ્યું, દફા થઈ જા અહીંથી અને ફરી નજર પણ ન આવતો. નોકરાણી ખૂણામાં ઊભી આ બધું જોઈ રહી હતી. ધીમે ધીમે બોલી, મેડમજી, એ બાળક બહુ મજબૂર લાગી રહ્યો હતો. મેં હાથના ઈશારાથી તેને ખામોશ કરી દીધી. મને કોઈના ડ્રામા પર વિશ્વાસ નથી. સાંજે જ્યારે અમિત ઘરે આવ્યા, તો નોકરાણીએ તેમને બધી વાત કહી દીધી. અમિતે મને કહ્યું, સુમન, તે તેને થપ્પડ મારી દીધી. તને ખબર પણ છે કે તે કયા હાલમાં આવ્યો હતો? મેં કહ્યું, હા, મારી. આ બધું પૈસા કઢાવવાની રીતો હોય છે. અમિતે માયુસીથી માથું હલાવ્યું. ક્યારેક ક્યારેક માણસે બીજાની મજબૂરી વિશે પણ વિચારવું જોઈએ. બીજા દિવસે તે બાળક ન આવ્યો. ત્રીજા દિવસે બપોરે નોકરાણીએ કહ્યું, મેડમજી, મોહલ્લામાં સાંભળવામાં આવ્યું છે કે તેની માની હાલત વધુ બગડી ગઈ છે. કોઈ ડોક્ટર પણ નથી બોલાવી શક્યું. મેં બસ એટલું કહ્યું, જે થશે સો થશે, આ તો બધું કિસ્મતનો ખેલ છે. પછીની સવારે હું નાસ્તાના ટેબલ પર બેઠી હતી કે દરવાજા પર હળવો ટકોરો પડ્યો. નોકરાણીએ જઈને જોયું અને તરત પાછી આવીને બોલી, મેડમજી, મોહલ્લામાં રહેતી માસી આવ્યા છે, કંઈક જરૂરી વાત કરવી છે. મેં માથું હલાવીને કહ્યું, તેમને અંદર મોકલી દો. માસી રૂમમાં આવી અને ચહેરા પર ગંભીરતા હતી. બેસતા જ બોલી, તમને ખબર છે ને કે વિજયની પત્નીની તબિયત ખરાબ હતી? મેં કહ્યું, હા, મેં સાંભળ્યું તો હતું. તે ઊંડો શ્વાસ લઈને બોલી, આજે સવારે જ તેનું દેહાંત થઈ ગયું. મેં બસ એટલું કહ્યું, ભગવાન બધું ઠીક કરે, અને પછી ચાનો કપ ઉઠાવી લીધો. માસીએ કહ્યું, બિચારી પાસે ઈલાજ માટે પૈસા પણ નહોતા. 2 દિવસથી બાળકો સાથે ભૂખ્યા પેટે સૂઈ રહી હતી. મેં ફોર્માલિટી ભરી હમદર્દી સાથે 10 વાતો કહી અને પછી વાત બદલી દીધી. માસી ચાલી ગઈ અને મેં અમિતને ફોન કર્યો. હા, સાંભળો, એ વિજયની પત્નીનું દેહાંત થઈ ગયું છે. સાંજે તેમના ઘરે જઈશું. અમિતે કહ્યું, ઠીક છે, પણ જો, આ બાળકો હવે બિલકુલ એકલા થઈ ગયા છે. તેમનો કોઈ સહારો નથી. મેં જવાબ આપ્યો, ભગવાન પોતે જ તેમને સહારો આપશે. આમાં ભલા આપણે શું કરી શકીએ? સાંજે અમે એ લોકોના ઘરે ગયા. ઘરમાં ખામોશી છવાયેલી હતી અને ખૂણામાં બંને નાના બાળકો બેઠા હતા. વિજયનો દીકરો રુદ્ર અને તેની બહેન બંનેની આંખો રડી રડીને સૂજી ગઈ હતી. મેં બસ માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, સબર કરજો ને. તેમને ગળે લગાવીને કોઈ દિલાસો ન આપ્યો અને ન કોઈ બીજી વાત કહી.
ત્યાં બેઠેલી સ્ત્રીઓ અંદરોઅંદર વાતો કરી રહી હતી. બિચારા બાળકોનો ન બાપ રહ્યો, ન મા અને ન દાદી. હવે આ બંને ક્યાં જશે? કોઈ નજીકનો સગો પણ નથી જે તેમને સંભાળી લે. કોઈકે કહ્યું, બહેન છે ને, તે બધું કરી લેશે, તેમનું પાલનપોષણ પણ. મેં આ સાંભળીને નજર બીજી તરફ ફેરવી લીધી, જાણે કે મેં કંઈ સાંભળ્યું જ ન હોય. આના પછી અમે ઘરે પાછા આવી ગયા. રસ્તામાં અમિતે કહ્યું, હું જોઈ રહ્યો હતો, બધા લોકો તારી તરફ જ જોઈ રહ્યા હતા, જાણે કે આશા રાખી હોય કે તું જ બાળકોને રાખી લેશે. મેં તરત કહ્યું, મારી પોતાની જવાબદારીઓ અને કામ છે. 4 બાળકોની માં છું હું. બીજાના બાળકોને સંભાળવા મારા માટે શક્ય નથી. પછીના 2 દિવસ સુધી મોહલ્લામાં જાતજાતની વાતો થતી રહી. ક્યારેક કોઈ ફોન કરતું, તો ક્યારેક કોઈ આવીને બાળકોના હાલ સંભળાવતું, પણ હું બસ ફોર્માલિટી ભરી હમદર્દી દેખાડી દેતી હતી. ન દિલમાં દુઃખ હતું, ન કોઈ ફિકર. મારા માટે તે બંને બસ વિજયના બાળકો હતા, અને વિજય, જેમ કે હું હંમેશા કહેતી આવી, મારો સગો ભાઈ નહોતો. 3જા દિવસે સાંજે અમિતે આવીને કહ્યું, સાંભળવામાં આવ્યું છે કે તે બંને બાળકો આજે સવારથી મોહલ્લામાં ક્યાંની નજર નથી આવ્યા. મેં ચોંકીને કહ્યું, ક્યાં ગયા હશે? અમિતે ખભો ઉલાળીને કહ્યું, ખબર નહીં, કદાચ કોઈ સગા સંબંધી પાસે મોકલી દેવામાં આવ્યા હોય. થોડીવાર પછી મોહલ્લાની એક સ્ત્રી આવી. તે સીધી બેઠક રૂમમાં આવીને બોલી, બહેન, તમે સાંભળ્યું? વિજયનો દીકરો અને દીકરી બંને ગાયબ છે. સવારે કોઈએ જોયું હતું કે તે ગલીના ખૂણા પર ઊભા હતા. તેના પછી ખબર નથી ક્યાં ગયા. મેં કહ્યું, હશે કોઈ જાણવાવાળું, લઈ ગયું હશે. સ્ત્રી બોલી, જાણવાવાળું હોત તો કોઈને જણાવીને લઈ જાત. આ તો બસ અચાનક ગાયબ થઈ ગયા છે. મેં માથું હલાવી દીધું અને કહ્યું, હોઈ શકે છે કે કોઈ અનાથાશ્રમમાં કોઈ તેમને મૂકી આવ્યું હોય. તે સ્ત્રી ચાલી ગઈ. તો અમિતે કહ્યું, સુમન, તારે આ વાત હળવાશમાં ન લેવી જોઈએ. 2 અનાથ બાળકો અચાનક લાપતા થઈ ગયા છે, આ ગંભીર વાત છે. મેં કહ્યું, તો આમાં હું શું કરી શકું? તેમના માટે પોલીસમાં રિપોર્ટ કરાવી દઉં અને પછી બધા મારી પર જવાબદારી નાખી દેશે. એ રાતે ખાવાના ટેબલ પર પણ આ જ ચર્ચા ચાલતી રહી. મારા મોટા દીકરાએ કહ્યું, માં, તે બાળક સારો હતો. ક્યારેક ક્યારેક અમારા માટે મીઠાઈ લઈ આવતો હતો. તે ક્યાં ચાલ્યો ગયો? મેં કહ્યું, બેટા, તેની ફિકર ન કર. તે જ્યાં પણ હશે, ઠીક હશે. અંદર ક્યાંક ને ક્યાંક આ ખ્યાલ જરૂર આવી રહ્યો હતો કે કદાચ તે બંને મુશ્કેલીમાં હોય, પણ મેં તરત મારા દિલને સમજાવી દીધું કે આ બધું મારી પહોંચની બહાર છે. મારું કામ મારા ઘરને સંભાળવાનું છે, ન કે બીજાના બોજને ઉઠાવવાનું. પછીની સવાર સુધી મોહલ્લામાં આ ખબર ફેલાઈ ગઈ હતી. કેટલાક લોકો કહી રહ્યા હતા કે તે શહેરથી બહાર કોઈની સાથે ગયા છે. કેટલાકનો ખ્યાલ હતો કે કદાચ કોઈ શુભચિંતકે તેમને પોતાની સાથે રહેવા માટે બોલાવી લીધા છે, પણ સચ્ચાઈ શું હતી, આ કોઈ પણ નહોતું જાણતું. મેં આ બધા પર પણ કોઈ ખાસ ધ્યાન ન આપ્યું અને મારા મામલાઓમાં વ્યસ્ત રહી, જાણે કે આ બધું મારો મામલો જ ન હોય. પણ આ વાત ખતમ નહોતી થઈ, બલકે આ તો એ કહાણીના એક બીજા વળાંકની શરૂઆત હતી. એ બાળકોના ગાયબ થયાના થોડા જ મહિના પછી મારા જીવને એવો વળાંક લીધો, જેના વિશે મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું. અમિતના બિઝનેસમાં અચાનકથી ઘટાડો આવી ગયો. પહેલા તો હું આ બધી વસ્તુઓને મામૂલી સમજી રહી હતી, પણ ધીમે ધીમે હાલાત બગડવા લાગ્યા. એક પછી એક તેમના ઓર્ડર કેન્સલ થઈ રહ્યા હતા અને જે પેમેન્ટ્સ હતા, તે પણ રોકાઈ ગયા. દેવું આપવાવાળા લોકો ઓફિસની બહાર આવીને ઊભા રહેવા લાગ્યા. અમિત ઘરે આવીને અવારનવાર ખામોશ રહેતા. એક રાતે મેં કહ્યું, શું થયું છે? તમે આટલા ખામોશ કેમ રહો છો? તેમણે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, બિઝનેસમાં બહુ મોટું નુકસાન થઈ ગયું છે. લાખો રૂપિયાનો માલ ફસાયેલો છે. મેં કહ્યું, ઠીક છે, પછી બીજા પૈસા લગાવીને સારી રીતે સંભાળી લો. તે તીખા લહેજામાં બોલ્યા, અને પૈસા ક્યાંથી લાવું? બેંકનું લોન તો અલગથી છે અને સપ્લાયર, તે પણ અલગથી પૈસાને લઈને દબાણ બનાવી રહ્યો છે. થોડા દિવસ પછી એક બેંકની નોટિસ આવી ગઈ. હું પરેશાનીમાં બોલી, આ શું છે? અમિતે જવાબ આપ્યો, આ ઘર પણ હવે કદાચ વેચવું પડે, જો હાલાત સંભાળી ન શકાયા. દબાણ વધતું ગયું. તેઓ રાતોને જાગવા લાગ્યા. ખાવા પીવાની તરફ પણ ધ્યાન ઓછું થઈ ગયું. એક સવારે મેં જોયું, તેઓ કમર પકડીને સોફા પર બેઠા હતા. ચહેરો પરસેવાથી ભીંજાયેલો હતો. હું ગભરાઈને બોલી, શું થયું? તેઓ ધીમા અવાજમાં બોલ્યા, મારા છાતીમાં બહુ દર્દ થઈ રહ્યું છે. અમે તેમને તરત હોસ્પિટલ લઈને ગયા, પણ ત્યાં પહોંચતા તેમનો હાથ મારો હાથ છોડી ચૂક્યો હતો. ડોક્ટરે બહાર આવીને બસ એટલું કહ્યું, હાર્ટ એટેકથી તેમનું મૃત્યુ થઈ ગયું છે. એ ક્ષણે જાણે મારો આખો સંસાર તૂટી ગયો. ગઈકાલ સુધી જે માણસ દરેક જરૂરિયાત પૂરી કરતો આવી રહ્યો હતો, આજે તે પોતે આ દુનિયામાંથી જતો રહ્યો હતો. ઘરમાં એક વિચિત્ર ખામોશી છવાઈ ગઈ.
મારા બંને દીકરા હવે યુવાન હતા, પણ ન તો અભ્યાસ પૂરો કરી શક્યા હતા અને ન તો તેમનામાં કોઈ હુનર હતો. મેં તેમને કહ્યું, ઓછામાં ઓછું કોઈ નાનું મોટું કામ જ શરૂ કરી દો. મોટો દીકરો બોલ્યો, માં, આ બધું મારા બસની વાત નથી. નાના દીકરાએ પણ ખભો ઓલાળીને પલ્લું ઝાટકી લીધું અને રૂમમાં ચાલ્યો ગયો. મારી દીકરીઓના સગપણ પણ આવવાના શરૂ થઈ ગયા હતા, પણ હર વખત સગપણવાળા એક જ સવાલ કરતા, દહેજ કેટલું આપશો? અને મારો જવાબ ખામોશી રહેતો. એક દિવસ એક સારો સંબંધ આવ્યો, પણ તેમણે સાફ કહ્યું, અમને ઘરનું બધું ફર્નિચર અને થોડા ઝવેર પણ જોઈએ. હું બહુ જ દુઃખી થતાં બોલી કે મારી પાસે કંઈ નથી. સંબંધ ત્યાં જ ખતમ થઈ ગયો. મારા મનમાં એક દૃશ્ય પાછું ફરવા લાગ્યું હતું, એ ફાટેલી નોટ, એ થપ્પડ અને રુદ્રની આંખોના સવાલો. હું પોતાને ઝાટકા મારવાની કોશિશ કરતી, પણ યાદો મારો પીછો નહોતી છોડી રહી. બપોર સુધી કંઈ ખાવા માટે નહોતું. હું સોફા પર બેસીને ખાલી પેટ જોઈ રહી હતી. દીકરીઓ કિચનમાંથી આવીને બોલી, માં, શું આપણે આજે કંઈ પણ નથી બનાવી રહ્યા? મેં કહ્યું, લોટ નથી અને ન તો સબ્જી છે. મારા અંદર એક વિચિત્ર અહેસાસ પેદા થઈ રહ્યો હતો. જાણે ગઈકાલ સુધી હું બીજાઓને આપવામાં સંકોચ કરતી હતી, આજે હાલાતે મને આ મુકામ પર લાવીને ઊભી કરી દીધી હતી. સાંજે હું એક કપ ચા માટે પાણી ગરમ કરી રહી હતી કે એક જૂનો બનાવ ફરીથી મારા મનમાં આવી ગયો. એ સમય જ્યારે મોહલ્લાની સ્ત્રીએ કહ્યું હતું કે બહેન, તમારા ભાઈના ઘરે તો રોટલાના ફાંફા છે અને મેં ખોટું બોલી દીધું હતું કે હું તો તેમને પૈસા આપીને જ આવી છું. હવે લાગતું હતું કે જાણે જિંદગી મારાથી હિસાબ લઈ રહી છે. હું ભૂખી બેઠી હતી અને ભૂતકાળની દરેક ક્ષણનો બોજ મારા દિલ પર ઉતરી રહ્યો હતો. એ જ દિવસે બપોરનો સમય હતો. હું આંગણામાં જૂના કપડાની ઘડી કરી રહી હતી કે બહારથી એક ગાડીના ઊભા રહેવાનો અવાજ આવ્યો. આ કોઈ સામાન્ય ગાડી નહોતી. એન્જિનનો ભારે અવાજ અને બ્રેકની હળવી ચીડચીડાહટે અંદાજ આપી દીધો હતો કે આ કિંમતી ગાડી છે. હું ચોંકી ગઈ, કારણ કે અમારી ગલી મોહલ્લામાં એવી ગાડીઓ ઓછી જ આવતી હતી. મેં મારા કપાળ પર કરચલીઓ પાડતા કહ્યું, હશે કોઈ અહીં સરનામું પૂછવા આવ્યું હશે. પણ જેવી દરવાજા પાસે પહોંચી, પગ અટકી ગયા. સામે ઊભેલો માણસ લાંબો, ભવ્ય સૂટ પહેરેલો, પોલિશ કરેલા જૂતા અને આંખોમાં વિશ્વાસ અને આત્મવિશ્વાસ લઈને ઊભો હતો. પણ એ ચહેરો હું જોતાં જ તરત ઓળખી ગઈ. આ વિજયનો દીકરો રુદ્ર હતો. એ જ રુદ્ર જે વર્ષો પહેલા ફાટેલા કપડામાં ખાલી હાથે મારા દરવાજા પર આવતો હતો, પણ હવે તે ઓળખથી બહાર થઈ ગયો હતો. તેણે હસતાં હસતાં કહ્યું, બુઆ, અંદર નહીં બોલાવો? મારા હોઠ સુકાઈ ગયા. થોડી ક્ષણો માટે હું બોલી જ ન શકી, બસ તેને જોતી રહી, જાણે મગજ ભરોસો જ નહોતો કરી શકતો કે આ એ જ છે. તે 2 ડગલાં આગળ વધ્યો અને બોલ્યો, બુઆ, હું જ છું, તમારા ભાઈ વિજયનો દીકરો. મેં હળવા અવાજમાં કહ્યું, રુદ્ર, તું અહીં કેવી રીતે? તેણે હસીને કહ્યું, ગાડીમાં આવ્યો છું બુઆ, પગપાળા નહીં. અને આ સવાલ પછી, પહેલા મને અંદર તો આવવા દો. મેં દરવાજો ધીમેથી ખોલ્યો. તે અંદર જઈને આંગણામાં ઊભો રહી ગયો. નજરો ચારે તરફ દોડાવી, જાણે ભૂતકાળનો નકશો મનમાં તાજો કરી રહ્યો હોય. આ જ એ ઘર છે ને બુઆ, જ્યાં હું ક્યારેક માંગવા માટે આવતો હતો. ખેર, આના વિશે પછી વાત કરીશું. મેં કહ્યું, બેસ, હું પાણી લાવું છું. કિચનમાં ગઈ તો હાથ ધ્રુજી રહ્યા હતા. ગ્લાસમાં પાણી ભરી રહી હતી, પણ કંઈક ઢોળાઈ ગયું. પોતાને સંભાળીને પાછી આવી તો તે સોફા પર બેઠો હસી રહ્યો હતો. બુઆ, તમે કેમ છો? મેં ધીમેથી કહ્યું, ઠીક છું અને તું? તેણે હસીને કહ્યું, હું પણ ઠીક છું, બલકે બહુ સારો છું અને આજે તમને મળવા આવ્યો છું એક ખાસ હેતુથી. હું ખામોશ રહી, બસ તેના ચહેરાને જોતી રહી. કેટલા વર્ષો વીતી ગયા હતા અને તે એક સામાન્ય બાળકમાંથી એક શાનદાર યુવાન માણસમાં બદલાઈ ચૂક્યો હતો. બુઆ, મને કોઈએ જણાવ્યું હતું કે તમારી હાલત આ વખતે સારી નથી ચાલી રહી, તો મેં વિચાર્યું કે તમને મળવું જોઈએ. તેણે વાત ચાલુ રાખી, આ કંઈક પૈસા છે, ઘરના રાશન વગેરે માટે. તેણે એક લિફાફો મારી તરફ લંબાવ્યો. મારા હાથોમાં વિચિત્ર બોજ મહેસૂસ થયો. લિફાફો લેવાને બદલે મેં કહ્યું, બેટા, હું આ લાયક નથી. તે હસ્યો. બુઆ, તમે તો મારા માટે બધું છો. આ સાંભળીને મારા અંદર એક ઝટકો લાગ્યો. મારા મનમાં એ દિવસો ઝડપથી ફરવા લાગ્યા, જ્યારે એ બાળક વારંવાર મારા દરવાજા પર આવતો હતો અને હું તેને વાસી રોટલી યા બેકાર વસ્તુઓ આપીને ટાળી દેતી હતી. મેં ધીમેથી કહ્યું, આ બધું તે કેવી રીતે હાંસિલ કર્યું? તે હસીને બોલ્યો, આ એક લાંબી કહાણી છે બુઆ, પણ એક દિવસ જરૂર જણાવીશ. એ દરમિયાન મારો મોટો દીકરો અંદર આવી ગયો. તેણે રુદ્રને જોયો અને ધીમેથી પૂછ્યું, માં, આ કોણ છે? મેં કહ્યું, આ તારા મામાનો દીકરો છે. મારા દીકરાએ હેરાનીથી કહ્યું, આ મારો કઝિન છે? રુદ્રે હસીને તેની તરફ હાથ લંબાવ્યો. જી, હું તમારો કઝિન છું અને કદાચ આવનારા સમયમાં તમારો દોસ્ત પણ.
દીકરાએ તેની સાથે હાથ મિલાવ્યો, પણ તેની આંખોમાં હેરાની હજી પણ હતી. મેં રુદ્રને ફરીથી જોયો. મારા દિલમાં ઘણા સવાલો હતા, પણ જબાન પર કંઈ ન આવ્યું. તે પોતાની ઘડિયાળ તરફ જોતા બોલ્યો, બુઆ, મારે હવે ચાલવું પડશે, પણ હું જલ્દી જ ફરીથી આવીશ. મેં કહ્યું, આટલી જલ્દી? તે હસ્યો, હા, હજી બીજા કામ છે, પણ આ લિફાફો રાખી લો, ખોટું ન લગાડશો. મેં લિફાફો લીધો તો મહેસૂસ થયું કે જાણે મારા હાથ બહુ વધારે ધ્રુજવા લાગ્યા છે. તે દરવાજા તરફ વધ્યો, પણ જતાં પહેલાં વળીને બોલ્યો, બુઆ, હવે જિંદગી થોડી બદલાઈ જશે. દરવાજો બંધ થયો, તો હું ત્યાં જ સોફા પર બેસી ગઈ. લિફાફો હાથમાં હતો અને દિલ ઝડપથી ધબકી રહ્યું હતું. મારા હાથ ખરેખર ધ્રુજી રહ્યા હતા અને દિમાગમાં એક જ સવાલ ગૂંજી રહ્યો હતો, આ બધું કેવી રીતે થયું? રુદ્રના ગયાના બીજા દિવસે સાંજના સમયે તે ફરીથી આવી ગયો. આ વખતે તેના હાથમાં એક મોટો બેગ અને એક ફાઇલ હતી. દરવાજા પર ઊભા રહીને બોલ્યો, બુઆ, હું અંદર આવી શકું છું? રુદ્રના ફરીથી આવવાથી ઘરનું વાતાવરણ જ બદલાઈ ગયું હતું. તે મોટા જ સુકૂન સાથે સોફા પર બેઠો અને હું સામે ખુરશી પર. રૂમમાં ખામોશી હતી, તો તેણે પોતે જ વાતની શરૂઆત કરી. બુઆ, હું જાણું છું કે તમને વિચિત્ર લાગતું હશે કે આટલા વર્ષો પછી હું આ રીતે આવીને મદદની વાત કરી રહ્યો છું. મેં નજર ઝુકાવીને કહ્યું, હા, અને એ પણ વિચારી રહી છું કે તું આવું કેમ કરી રહ્યો છે? તે હળવું હસ્યો, કારણ કે હવે સમય આવી ગયો છે કે હું મારી મહેનતનો ફાયદો બીજાઓ સુધી પહોંચાડું, ખાસ કરીને મારા સગા સંબંધીઓ સુધી. મેં ધીમેથી કહ્યું, બેટા, હું આ લાયક નથી. તેણે વાત કાપી દીધી. બુઆ, આ શબ્દ ફરીથી ન કહેજો. તમે જાણો છો, તમે જ મને શીખવ્યું છે કે પૈસા કેટલા કિંમતી હોય છે. હું ચોંકી ગઈ. આ તું શું કહી રહ્યો છે? તે બોલ્યો, જી હા, જ્યારે હું તમારા દરવાજા પર આવતો હતો અને તમે ક્યારેક મને વાસી ખાવાનું, ક્યારેક બેકાર વસ્તુઓ આપતી હતી, ત્યારે હું વિચારતો હતો કે જો મારી પાસે પૈસા હોત, તો હું મારી માં અને મારી બહેન અને પોતાને આ હાલતમાં ક્યારેય ન જોતો. મારા હોઠ સુકાઈ ગયા, પણ મેં પૂછ્યું, તે આ બધું યાદ રાખ્યું? તેણે માથું હલાવ્યું. યાદ રાખ્યું, પણ નફરત માટે નહીં, બલકે પાઠ માટે. મેં દિલમાં નક્કી કરી લીધું હતું કે એક દિવસ એવો મુકામ બનાવીશ, જ્યાં કોઈની સામે ક્યારેય હાથ ન ફેલાવવા પડે. મેં પાણીનો ગ્લાસ તેની સામે રાખ્યો. હાથ મારા ધ્રુજી રહ્યા હતા. બેટા, તે વખતે બહુ કંઈ સહન કર્યું. મેં તારા માટે કંઈ ન કર્યું. તે હળવું હસ્યો. કદાચ જો તમે કંઈ કરી દેતી, તો હું મહેનતનો અર્થ ન સમજતો. બુઆ, હું આ બધું બતાવવા માટે નથી આવ્યો કે હું ક્યાં પહોંચી ગયો છું. હું આવ્યો છું, જેથી હું તમને જણાવી શકું કે ખરાબ સમય ક્યારેય હંમેશા એક જેવો નથી રહેતો અને સારા સમયમાં બીજાઓને યાદ રાખવા જોઈએ. મેં ધીમેથી કહ્યું, પણ તારા દિલે ક્યારેય ન ચાહ્યું કે મારો સામનો કરીને કહે કે જોયું તે, મને ધુત્કાર્યો અને આજે હું ક્યાં છું? તે ગંભીર લહેજામાં બોલ્યો, ચાહ્યું હતું, પણ પછી વિચાર્યું કે આનાથી શું જ ફરક પડી જશે. બદલો લઈને મારા દિલને ક્યારેય સુકૂન નહીં મળે. મારા કાનોમાં તેના શબ્દો ગૂંજી રહ્યા હતા. હા, તમે કઠોરતા દેખાડી, પણ આ કઠોરતાએ મને તૈયાર કરી દીધો. મેં ધીમેથી કહ્યું કે, તને લાગે છે કે મેં આ જાણી જોઈને કર્યું? તે હસીને બોલ્યો, કદાચ નહીં, પણ જિંદગીનો સૌથી મોટો પાઠ મને એ જ દિવસો આપી ગયા. એ દરમિયાન મારી નાની દીકરી ટ્રેમાં ચા લઈ આવી. રુદ્રે ચાનો કપ લીધો અને બોલ્યો, બુઆ, હું તમારા માટે કંઈક ઇંતજામ કરવા માંગુ છું. ઘરના કાગળપત્રોમાં કંઈક કામ કરવાના છે. દેવા વિશે વકીલ સાથે વાત પણ કરી લીધી છે અને થોડી રકમ પણ રાખી છે, જેથી તમારું રાશન મહિનાભર માટે થઈ જાય. મેં તરત કહ્યું, આ બધું જરૂરી નથી, તું તારા માટે રાખ. તેણે નરમાશથી કહ્યું, બુઆ, આ બધું કરવાથી મારી પાસે કંઈ ઓછું નહીં થઈ જાય, બલકે દિલનો બહુ બોજ હળવો થશે. ચા પીતા મેં વિચાર્યું કે આ બધું એક ચાલ પણ હોઈ શકે છે. કદાચ તે મારા પર પોતાની કામયાબીનો બોજ નાખી રહ્યો હતો કે હું મહેસૂસ કરું કે ભૂતકાળમાં મેં કેટલું ખોટું કર્યું. મારા દિલમાં એ ખ્યાલ પણ આવ્યો કે ક્યાંક આ બદલો લેવાનો કોઈ નવો તરીકો તો નથી. તે ખુરશી પરથી ઊભો થયો અને ફાઇલ ટેબલ પર મૂકતા બોલ્યો, હું કાલે ફરીથી આવીશ, જેથી આપણે બાકીના કાગળપત્રો જોઈ લઈએ. મેં તેના જતાં પહેલાં કહ્યું, બેટા, શું તું ખરેખર આ બધું દિલથી કરી રહ્યો છે? તેણે મારી આંખોમાં જોઈને કહ્યું, જી, દિલથી. તે બહાર ગયો, ગાડીમાં બેઠો અને ચાલ્યો ગયો. હું દરવાજા પર ઊભી મોડે સુધી જોતી રહી. ઘરની અંદર જઈને મેં લિફાફો ખોલ્યો. આમાં એટલી રકમ હતી કે કેટલાક મહિનાઓનો ખર્ચ નીકળી શકતો હતો. હું તો પેપર પર બેઠી હતી, હાથમાં લિફાફો લઈને વિચારી રહી હતી કે આ બધું મદદ છે કે કોઈ ખામોશ બદલો. મારા દિલમાં સુકૂન પણ હતો અને એક વિચિત્ર ડર પણ, જાણે આવનારા દિવસોમાં કોઈ મોટી વાત થવાની હોય. મારા હાથ ફરીથી ધ્રુજવા લાગ્યા. બહાર ગલીમાં ગાડીનો અવાજ દૂર થતો જઈ રહ્યો હતો અને રૂમમાં વિચિત્ર ખામોશી ભરાઈ ગઈ.
આ ખામોશીમાં ભૂતકાળની એ બધી ક્ષણો પાછી આવી જ્યારે મેં દરવાજો બંધ કરીને એક બાળકને પાછો મોકલ્યો હતો. બીજા દિવસે સાંજના લગભગ રુદ્ર ફરી આવી ગયો. આ વખતે તેના હાથમાં કોઈ કાગળ કે બેગ નહોતો. માત્ર એક સુકૂનથી ભરેલો ચહેરો અને હળવી મુસ્કાન હતી. દરવાજા પર ઊભેલો તેણે કહ્યું કે આજે કંઈક જરૂરી વાત કરવી છે. મેં અંદર આવવાનો ઈશારો કર્યો. તે સોફા પર બેસી ગયો અને સીધો મારી આંખોમાં જોતા બોલ્યો, તમે જાણો છો હું તમને મળવા કેમ આવ્યો હતો? મેં નજર ઝુકાવી લીધી. કદાચ એટલે કે તું દિલનો બોજ હળવો કરવા માંગતો હતો, યા પછી બદલો લેવા માટે? તે હસીને માથું હલાવવા લાગ્યો. નહીં, બદલો નહીં. બદલો લેવાથી માત્ર દિલ કાળા થાય છે, અને હું તો કંઈક બીજું જ વિચારીને આવ્યો હતો. મેં સવાલિયા નજરથી જોયું. તેણે ધીમેથી કહ્યું, મારી માં જ્યારે બીમાર હતી તો અવારનવાર કહેતી હતી, બેટા, જો તે ક્યારેય તારી બુઆ સાથે એવું જ કર્યું જેવું તેણે તારી સાથે કર્યું છે તો પછી તારા બંનેમાં ફરક નહીં રહે. મારું દિલ આ સાંભળતા જ જોરથી ધબકી ઉઠ્યું. તે વાત ચાલુ રાખતો હતો, મમ્મીનું દેહાંત થઈ ચૂક્યું છે, પણ હું અવારનવાર સપનામાં તેમને જોતો હતો. તે કહેતી હતી કે, બેટા, નફરતનો જવાબ મોહબ્બતથી જ આપજે. બુરાઈનો જવાબ બુરાઈથી નહીં, બલકે અચ્છાઈથી આપજે. મેં ઊંડો શ્વાસ લીધો. તો તને મારાથી કોઈ ફરિયાદ નથી? તે હળવેથી હસ્યો. ફરિયાદ હતી, પણ હવે નહીં, કારણ કે સમયે શીખવ્યું કે સંબંધો માત્ર લોહીના નથી હોતા, દિલના પણ હોય છે. મારા હોઠ ધ્રુજવા લાગ્યા. મેં કહ્યું કે, હું તને તે વખતે ઓળખી પણ ન શકી. તને ટુકરાવ્યો, તારી મદદ ન કરી. તેણે નરમાશથી કહ્યું, તે વખતે તમારું દિલ કદાચ બંધ હતું, પણ આજે હું ઈચ્છું છું કે તે ખુલી જાય. મેં બંને હાથ જોડીને કહ્યું, બેટા, મને માફ કરી દે. હું બહુ શર્મિંદા છું. તે તરત ઊભો થયો, મારી પાસે આવ્યો અને બંને હાથોથી મારા હાથ પકડીને બોલ્યો, બુઆ, મેં દિલથી તમને માફ કરી દીધા. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું કે, મેં એ પણ નક્કી કર્યું છે કે હવે તમારા ઘરમાં ક્યારેય રોટલાના ફાંફા નહીં હોય. મેં ચોંકીને કહ્યું, એ કેવી રીતે? તે હસીને બોલ્યો, કારણ કે બુઆ, તમારો આ દીકરો હવે ડેપ્યુટી કમિશનર છે. મારા દિમાગમાં જાણે એક જોરદાર ઝટકો લાગ્યો. હું અવિશ્વાસથી બોલી, ડેપ્યુટી કમિશનર? તે હસીને બોલ્યો, જી હા, અને મારી પાસે જે કંઈ પણ છે તે બધું મેં મારી મહેનતથી જ હાસિલ કર્યું છે. મેં ધીમેથી કહ્યું, તો તું મારી મદદ કરીશ? તે મજબૂત લહેજામાં બોલ્યો, આ મદદ નહીં, અધિકાર છે, સંબંધનો અધિકાર. હું શર્મિંદા થતાં બોલી, બેટા, તારી માં જો આજે જીવિત હોત તો કદાચ તે મારી સાથે વાત પણ ન કરતી. તે બોલ્યો, નહીં બુઆ, કહેતી કે તે આખરે તારું દિલ મોટું કર્યું. રૂમમાં ખામોશી છવાઈ ગઈ. હું વારંવાર તેના ચહેરાને જોતી રહી. તેની આંખોમાં કોઈ ઘમંડ નહોતો, બસ એક સુકૂન અને નરમ અહેસાસ હતો. તેણે કહ્યું કે, હું ઈચ્છું છું કે તમે આજ પછી ભૂતકાળને પાછળ છોડી દો. મેં કહ્યું કે, હું કોશિશ કરીશ બેટા. તે ઉઠીને જવા લાગ્યો, પણ જતાં જતાં બોલ્યો, યાદ રાખજો, સંબંધો અહીંયા હોય છે. તેણે પોતાના છાતી તરફ ઈશારો કર્યો. અને જ્યારે દિલમાં જગ્યા આપી દેવામાં આવે તો બધું બદલાઈ જાય છે. હું દરવાજા પર ઊભી તેને જતાં જોતી રહી. તેની ગાડી ગલીમાંથી નીકળી ગઈ, પણ તેના શબ્દો મારા દિલમાં ગૂંજી રહ્યા હતા, હવે તમારા ઘરમાં ક્યારેય રોટલાના ફાંફા નહીં હોય. બીજા દિવસે રુદ્ર સવારે જ આવી ગયો. તેના હાથમાં 2 કપ કોફી હતી. દરવાજા પર ઊભા રહીને બોલ્યો, બુઆ, આજે તમને મારી કહાણી સંભળાવવા આવ્યો છું. મેં કહ્યું, કહાણી? તે હસીને બોલ્યો, જી, જેથી તમને ખબર પડે કે માના મૃત્યુ પછી અમે ક્યાં ગયા અને કેવી રીતે અહીં સુધી પહોંચ્યા. અમે બંને સોફા પર બેસી ગયા. તેણે ધીમે ધીમે વાત શરૂ કરી. બુઆ, માના દેહાંત પછી હું અને મારી બહેન ગલીમાં બેસીને રડી રહ્યા હતા. ન તો ખાવા માટે કંઈ હતું અને ન રહેવા માટે જગ્યા. એ જ વખતે એક વૃદ્ધ આવ્યા. સામાન્ય કપડામાં, ચહેરા પર વિચિત્ર ચમક હતી. તેમણે પૂછ્યું, બેટા, તમે બંને અહીં કેમ બેઠા છો? મેં જણાવ્યું કે અમે અનાથ થઈ ગયા છીએ અને અમારો કોઈ સહારો નથી. હું ખામોશીથી સાંભળતી રહી. તેઓ અમને પછી પોતાના ઘરે લઈ ગયા. તેમના કોઈ બાળકો નહોતા. તેમણે કહ્યું, આજથી તમે બંને જ મારા બાળકો છો. બુઆ, તેમણે અમને એવો પ્રેમ આપ્યો જેવો કે મા બાપ પણ નથી આપતા. સ્કૂલમાં અમારું એડમિશન કરાવ્યું, સારો અભ્યાસ કરાવ્યો, ખાવાનું આપ્યું, કપડાં, દરેક ઉત્તમ વસ્તુ આપી. મેં ધીમેથી કહ્યું, અને તે મહેનત પણ કરી હશે. તે હસીને બોલ્યો, જી બુઆ, હું દિવસ રાત મહેનત કરતો રહ્યો. મેં માને પણ વચન આપ્યું કે એક દિવસ હું કામયાબ થઈને બતાવીશ. તેણે આગળ જણાવ્યું કે મેટ્રિકમાં મારા સારા નંબર આવ્યા. પછી આગળ દરેક એક્ઝામમાં મારી પોઝિશન આવતી રહી. એ વૃદ્ધ હંમેશા કહેતા કે, બેટા, મહેનત કરીને તું આ દેશનો બહુ મોટો અધિકારી બનીશ.
મેં પછી યુપીએસસીની એક્ઝામ આપી અને ભગવાનની કૃપાથી પહેલા જ પ્રયત્નમાં પાસ થઈ ગયો અને આના પછી પ્રમોશન થઈને ડેપ્યુટી કમિશનર બન્યો. મેં અચાનકથી કહ્યું, બેટા, આ બધું સાંભળીને દિલ ખુશ થઈ ગયું, પણ મને શરમ પણ આવી રહી છે. તે બોલ્યો, શર્મિંદા ન થાઓ તમે. તમારી કઠોરતા નહોત તો આ સફરમાં મારો સાથ આપનાર કોઈ નહોત. મેં ધીમેથી કહ્યું, અને પછી તું મારી પાસે પાછો આવ્યો. તે હસીને બોલ્યો, હા, કારણ કે મેં પોતે વચન આપ્યું હતું કે તમને માફ કરીશ અને તમારી હાલત બહેતર બનાવીશ. તે અચાનક ઊભો થયો અને મારી પાસે આવીને બોલ્યો, તમને માફ કર્યા. પછી તેણે મને ગળે લગાવી લીધું. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. થોડીવાર પછી તે બેસીને બોલ્યો, મેં એક બીજો નિર્ણય પણ કર્યો છે. મેં પૂછ્યું, શું નિર્ણય? તે ગંભીરતાથી બોલ્યો, કે હું તમારી દીકરીના લગ્ન મારા અધિકારી દોસ્ત સાથે કરવા માંગુ છું. મેં ચોંકીને કહ્યું, મારી દીકરી અને તે પણ તારા અધિકારી દોસ્ત સાથે? પણ બેટા, તે તો એટલી ભણેલી પણ નથી. તે હસીને બોલ્યો, બુઆ, ભણતર જ બધું નથી હોતું. તે પણ આ દુનિયામાં મારી જેમ જ એકલો છે. તેને એક એવું ઘર જોઈએ, જ્યાં સંબંધ દિલનો હોય, ન કે માત્ર કાગળો પર. તેને એક સીધી સાદી છોકરીની જ તલાશ છે. આના પછી તો કંઈ પણ કહેવા માટે બાકી નહોતું. થોડા જ દિવસોમાં લગ્ન થઈ ગયા. બિલકુલ સાધારણ પ્રોગ્રામ, પણ જેમાં ઇજ્જત અને પ્રેમ ભરેલો હતો. મારી દીકરીએ પોતાની નવી જિંદગીમાં જલ્દી જ પોતાને ઢાળી લીધો હતો અને રુદ્રના દોસ્તોએ તેની દરેક ખુશીને આંખો પર રાખી. મારી દીકરીના લગ્ન કરાવ્યા પછી રુદ્રે એક બીજું પગલું ઉઠાવ્યું. તેણે મારા બંને દીકરાઓનો ઈલાજ કરાવ્યો. મોટો દીકરો ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો અને નાના દીકરાને એક જૂની બીમારી હતી. રુદ્રે ઉત્તમ ડોક્ટરથી ઈલાજ કરાવ્યો. દવાઓ, રૂટીન ચેકઅપ, બધાની વ્યવસ્થા પોતે કરી. એક દિવસ મેં કહ્યું, બેટા, તું આ બધું કેમ કરી રહ્યો છે? તે બોલ્યો, કારણ કે હવે તમે માત્ર મારી બુઆ જ નહીં, બલકે મારી માં પણ છો. સમય વીતતો ગયો અને ઘરની હાલત બહેતર થઈ ગઈ. રોટલાના ફાંફા હવે ખતમ થઈ ગયા હતા. બાળકોના અભ્યાસ અને ઈલાજનો ઇંતજામ થઈ ગયો અને સૌથી વધીને ઘરમાં સુકૂન આવી ગયો. પણ એક વાત આજે પણ હતી. હું તેની આંખોમાં સીધી નજર નહોતી નાખી શકતી. જ્યારે પણ તે વાત કરતો, હું મારી નજર ઝુકાવી લેતી. દિલ કહેતું કે આ બધું તેની બદોલત છે અને મારી કમી. એક દિવસ તે મારી પાસે બેઠો અને બોલ્યો, તમે હજી પણ નજરો કેમ ઝુકાવી લો છો? મેં ધીમેથી કહ્યું, કારણ કે આ સંબંધ દિલનો છે અને દિલના સંબંધમાં શરમ અને પ્રેમ બંને સાથે રહે છે. તે હસીને બોલ્યો, શરમને કાઢી નાખો અને પ્રેમને રાખો. એ દિવસે મને લાગ્યું, જાણે દિલનો બહુ બોજ હળવો થઈ ગયો હોય. રાતે હું એકલી બેઠી હતી. સામે ભગવાન હતા અને આંખોમાં આંસુ અને દિલમાં એક વિચિત્ર સુકૂન. ભૂતકાળના બધા જખમ કદાચ ક્યારેય પૂરી રીતે ભરાઈ ન શકે, પણ આજે મારું દિલ સુકૂનથી ભરેલું હતું. આ સંબંધ જે ક્યારેક નફરત અને દુરીઓથી ભરેલો હતો, હવે પ્રેમ અને કુરબાનીમાં બદલાઈ ગયો છે. માણસની સચ્ચાઈ બદલો લેવામાં નહીં, બલકે માફ કરવામાં છે અને બીજાની જિંદગી સુધારવામાં છે. સંબંધો લોહીથી નહીં, બલકે દિલથી જોડાય છે અને દિલથી જોડાયેલા સંબંધો હંમેશા કાયમ રહે છે. દોસ્તો, તમે કયા શહેરથી અમારી આ વાર્તા સાંભળી રહ્યા છો, તે કમેન્ટમાં જણાવો. જો તમને અમારી વાર્તા પસંદ આવી હોય, તો કમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો. જો તમે ચેનલ પર નવા છો, તો સબસ્ક્રાઇબ જરૂર કરો અને નોટિફિકેશન બેલ જેથી આગામી અપડેટ તમને સૌથી પહેલા મળે.